હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર નેક્સ્ટ વ્લોગ. આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવા જઈ રહી છું જેમાં આરાધ્યાની જર્ની નહીં પણ આરાધ્યા જેવા લાખો બાળકો અને તેના માતા પિતાઓ એવી મુશ્કેલીમાંથી પસાર થયા છે અને હજુ પણ ઘણા લોકો થઈ રહ્યા છે. પણ હવે એવું ના થાય એ માટે આ વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને શેર કરો. આરાધ્યાનો હિયરિંગ લોસનો રિપોર્ટ આવ્યો ત્યારથી 8 મહિનાના સમયગાળામાં અમે લગભગ 15 થી 20 એલોપેથિક અને આયુર્વેદિક ડોક્ટરને મળ્યા હતા. ત્યારે એ લોકો એવું નથી જણાવતા કે આવા બાળકની અમે સારવાર નહીં કરી શકીએ કે અમે ક્યારેય કરી નથી, પણ એ લોકો બસ ત્યાં જઈએ એટલે પેલા ફાઇલ શરૂ કરી દે અને પછી એમ કહે છે 10 દિવસે 15 દિવસે આવવાનું કહે છે. અને પછી એ લોકો એ જ વિચારે છે કે આ લોકો ક્યાં સુધી અમને પૈસા આપી શકશે, પણ એ લોકો એવું નથી વિચારતા કે આ લોકો ક્યાંથી પૈસા લાવે છે અને કેવી કન્ડિશનમાં અમારી પાસે આવે છે. તમારા કોઈએ સજેસ્ટ કર્યું હશે કે આ ડૉક્ટર સારામાં સારા છે, તમારું બાળક સાંભળતું અને બોલતું થઈ જશે, ત્યારે લોકો ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ સાથે તમારી પાસે આવી રહ્યું છે અને એ લોકો પાસે પૈસા નથી તો કોઈ પાસેથી માગીને લઈને આવી રહ્યો છે અને એની પાસે પોતાનું ખુદનું વાહન ના હોય એટલે બસમાં કે ટ્રેનમાં ધક્કા ખાતા ખાતું આવી રહ્યું છે કે અમારું બાળકનો કંઈક સુધારો આવશે, કંઈક બોલતું થશે, સાંભળતું થશે. પોતાની પાસે પૈસા નથી તો 100 રૂપિયાનો નાસ્તો નથી કરતું પણ એ તો અમારી ફીસ પે કરે છે. ત્યારે ડૉક્ટર લોકોએ પોતાના અંતરાત્માને એક સવાલ પૂછવો જોઈએ કે શું અમે આવા બાળકને ક્યારે બોલતું ને સાંભળતું કર્યું છે? તો જ એની ફાઇલ શરૂ કરાય, નહીતર ના કરાય. આવા લાખો લોકોના જે વેદના છે એ સાંભળવા માટે અમારી સાથે જોડાઈને રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.